હે કુદરત, તું કોઈ એવી પરીક્ષા ના લે કે જેનાથી આખો પરિવાર વેરવિખેર થઈ જાય। 2 દિવસ પૂર્વે જ એટલી કરુણ ઘટના રાજકોટના આંગણે ઘટી કે ગેરજવાબદાર ડ્રાઈવરના પાપે 4 પરિવારના ઘર ઉજળી ગયા। બોલું તો મરાઈ રૂવાણા ઉભા થાય છે। અત્યારના આપણે જે જગ્યાએ આવ્યા છીએ મૃતક ચિન્મયભાઈના ઘરે, કે જેમના માતુશ્રીનું 5 વર્ષ પૂર્વે અવસાન થયું। ગત 1 માસ પૂર્વે એમના પિતાજીનું અવસાન થયું અને 2 દિવસ પહેલા એટલે કે એમનું અવસાન થયું। પરિવારમાં માત્ર ને માત્ર એક મોટી બહેન કે જેને એવો સંકલ્પ લીધો કે પિતાજીનું અવસાન થયું તો હવે ભાઈ તારા લગ્ન હું પહેલા કરાવું, જેથી ભાભી ઘરમાં આવે, આપણી રૂઢી, પરિવારની રૂઢી જાણી લે ને પછી હું લગ્ન કરું। પણ આ નીચ લોકોના પાપે આખું પરિવાર વેર વિખેર થઈ ગયું। એમની બહેન, આપણે એમની સાથે વાતચીત કરીએ। ખ્યાલ જ છે, અને મોટી વાત તો એ કે જે નફટ ડ્રાઈવર ને મળવા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારી, પદાધિકારીઓ પહોંચે, શું માત્ર સાંત્વના આપવા માટે હદભાગી પરિવારોના ઘરે ન આવી શકે? સૌથી કરુણ વાત છે બેન, જે ખોટ જે પૂરી કોઈ નથી કરી શકવાનું, પણ આ ઘટનાને તમે કઈ રીતે પહેલા તો બોલો? મારા માટે શબ્દ જ નથી, કોઈ છે મારો એકમાત્ર ખાલી આધાર હતો મારો નાનો ભાઈ। આનાથી હવે કાંઈ નહીં બોલે। બેન, તમે એવું પણ કહેલું કે આપના પિતાજીનું જ્યારે અવસાન થયું તો હવે ભાઈના પહેલા લગ્ન કરાવવા, પણ જે અત્યારના પરીક્ષા જ ભગવાને પરીક્ષા લીધી છે, બરોબર? શું કહે છે? આટલું ક્રૂર કે એટલો ઈશ્વર ક્રૂર કે મને ખુદને નથી સમજાતું। પપ્પાનું દુઃખ એ ભૂલાડો નથી, મમ્મીનું દુઃખ નથી, આટલો મોટો આઘાત તમે મારાથી સહન નથી। બેન, કોર્પોરેશને માત્ર ને માત્ર ખાલી કહેવાય કે નાણાકીય સહાયની જાહેરાત કરી દીધી, જે ખૂબ ઓછી છે, નહીં વચ્ચે, કારણ કે આપણો આધાર સ્તંભ વયો ગયો છે। બેન, શું કોઈ અધિકારી કે પદાધિકારી ખાસ આપની મુલાકાત આવ્યા છે? હજી કોઈ નથી આવ્યું। બેન, તો હવે શું? આ દુઃખ છે નથી ભૂલાવાનું, વાત સાચી, પણ હવે જીવન નિર્વાહ માટે હવે શું? આપનું શું આયોજન હવે શું હશે? મારે કેસ તો આપણે હજી થાય છે, ઇલીગલી તો કરવાનું થશે જ, એમ તો ન મુકાય ને। મારો સાવ નાનો ભાઈ હતો, મેં એકમાત્ર આધાર હતો, એટલે જે લીગલી થતું હશે એ કરવાનું થશે જ। ચિન્મય મારો નાનપણનો મિત્ર, એટલે મેં અત્યારે લગી એના પપ્પાનું એટલું મેં કરી દીધું છે બધી વ્યવસ્થા, અને હજી આ ભાઈનું પૂરેપૂરી વ્યવસ્થા કરીશ ને બેનની વ્યવસ્થા હું પૂરેપૂરી જવાબદારી હું સંભાળીશ। હું એનો ખાસ મિત્ર નીકળી ગયો।